બોટાદના ગઢડા સ્વામી એસ.આર. પંપ ખાતે ક્લોરીન ગેસ લીકેજ થવાની ઘટના આવી સામે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ પાણીના એસ.આર. પંપ ખાતે ક્લોરીન ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી હતી, જેને લઈ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કુલ 3 લોકોને અસર થઈ હતી. તેમાંથી એક વ્યક્તિને ખૂબ જ ગંભીર અસર જોવા મળી હતી, જે બાબતે સ્થાનિકો દ્વારા ગઢડા શહેરની રેફરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના સ્થાનિક તબીબે ઓક્સિજન સહિતની જરૂરી સારવાર કરી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે રિફર કરવાની ફરજ પડી હતી. હાલ કુલ 3 દર્દીઓને સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા, જે બનાવ અંગેની તમામ માહિતી હોસ્પિટલના સ્થાનિક તબીબ ડો. મિલન ઘેવરિયા દ્વારા આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસર CHC ગઢડા, અહીંયા જે રમેશભાઈ દલાભાઈને જે લાવવામાં આવેલા હતા, તે એસ.આર. પંપમાં ક્લોરીનનો ગેસ લીકેજ થવાથી તેને શ્વાસમાં જતો રહેલો, એની છાતીનો દુખાવાની તકલીફ હતી. અહીંયા હોસ્પિટલમાં 3 દર્દીને રિફર કરવામાં આવેલા હતા, એટલે તેમને ઓક્સિજન આપવામાં આવેલો, BP આપવામાં આવેલું ને ઇન્જેક્શન એવિલ ને ડેક્ઝોન આપવામાં આવેલું ને ઓક્સિજન આપવામાં આવેલું ને છાતીમાં દુખાવાની તકલીફ થતાં તેમને સેન્ટર ઉપર રિફર કરેલું.